દિવસે ક્રાઇમની ઘટનાઓ વધતી જાય છે। સલામત સુરક્ષિત ગુજરાતની વાતો હવે કરવી વ્યાજબી નથી, કારણ કે દિવસે ને દિવસે અસામાજિક તત્વો અને ગુંડાઓ બેફામ બન્યા છે અને તે લોકોને તો પોલીસનો જરા પણ ખોફ ન હોય તેવા કાર્યો કરી રહ્યા છે। હવે ગુજરાતની પણ સ્થિતિ યુપી અને બિહાર જેવી બનતી જાય છે, કારણ કે રાજ્યમાં થોડા દિવસે હત્યાઓ થઈ રહી છે અને દીકરીઓ લૂંટાઈ રહી છે અને લૂંટારાઓ લાલચ આપી લોકોને છેતરી રહ્યા છે। તેમાં પણ મેગા સિટી અમદાવાદ, સુરત અને વડોદરા તો ક્રાઇમના હબ બની ગયા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અને આજે આપણી સાથે ક્રાઇમના એપિસોડમાં ચર્ચા કરશે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા। તો સૌથી પહેલા તેમનું BS9 ટીવી ન્યૂઝમાં હું સ્વાગત કરીશ। નમસ્કાર બેન, નમસ્કાર। વાત આજે ગુજરાતમાં વધી રહેલી ક્રાઇમની ઘટનાઓની કરવી છે। અમદાવાદ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ હોય, વડોદરામાં બીજેપીના દીકરાની હત્યા હોય, રેગિંગની ઘટના હોય કે પછી દુષ્કર્મની ઘટનાઓ હોય, ધીમે ધીમે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે। ત્યારે કે શું કહેશો આ સમગ્ર ઘટનાઓ વિશે? આખા ગુજરાતની જનતાએ હવે એક વસ્તુ નક્કી કરવી પડે એમ છે અત્યારનું શાસનથી જોતા કે अब तो हवाएं ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा। એટલે કે આપણે પોતાની સુરક્ષા આપણી ઉપર જ કરવી પડશે। સરકાર ઉપર રહેશું તો આપણે નંદવાઈ જશું। સ્થિતિ અત્યારે આવી છે। તમે જે ઘટનાઓનો જિક્ર કરી છે એ તો ચોપડે ચડેલી ઘટનાઓ છે। આ ઉપરાંતની હવે તમે જે દ્રશ્યમાં બતાવી રહ્યા છો તે રાજકોટની જે ઘટના છે, સન્ની પાજી કા ઢાબા, એવી તો અનેકો ઘટના જે છે કે જે ચોપડે ચડતી નથી અને ઘર મેળે સમાધાન થઈ જાય છે। સમાધાનમાં પણ મોટા ભાગની રકમો, મોટા ભાગના તોડ, મોટા મોટા નેતાઓની સંડોવણીઓ અને એના બધાના હિતો, એની જાળવણી થઈ જાય છે। આને સમાધાન કહેવાય। જુઓ, પોલીસની ગાડી દરવાજે ઊભી છે સન્ની પાજીકા ધાબાને, ત્યાં પોલીસ ઊભી છે, તોડફોડના દ્રશ્યો દેખાય છે, વાહનોને તોડી ફોડી નાખવામાં આવ્યા છે। સન્ની પાજી સ્વયં ત્યાં અહીંયા રાજકોટના પોલીસ થાણે ગયા હતા, આમ છતાં ફરિયાદ થઈ નથી, સમાધાન થઈ ગયું છે। તો તમે જેની જિક્ર કરી એવું જ છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે માફિયા રાજ ચાલતું હતું એમ અહીંયા માફિયા ભલે રાજ નથી ચાલતું, પણ અહીંયા સોફ્ટ માફિયા રાજ ચાલે છે। એટલે કે જેની પાસે સામ દામ દંડ ભેદ છે એ પોતપોતાની રીતે બધા જ સમાધાનો કરે છે અથવા તો પોતાના હિતો જાળવી લે છે। અને પોલીસ એ બિલકુલ કૈહાગ્રી બની ગઈ છે। પોલીસ તટસ્થ હોવી જોઈએ, પ્રમાણમાં નિષ્પક્ષ હોવી જોઈએ। એને બદલે એને પણ ખબર છે કે કોક જગ્યાએ પણ હાથ નાખશું તમામ નદી જેમ દરિયાને મળે એમ મોટા ભાગના ભાજપના જ નીકળવાના, તો હાથ નાખવું તો દાજશું। એટલે એ લોકો પણ કોઈ દિવસ બહુ ગુસ્તાખી કરતા નથી હોતા। અને કોઈ પણ ઘટના બને, હવે ફરિયાદી પહોંચે એ પહેલા ભલામણોના 50 ફોન પહોંચી જાય છે। આ સ્થિતિ હોવાને કારણે ક્રાઇમ વધતું જાય છે, પોલીસ તમાશો દેખતો જાય છે અને સરકાર ઠાલે ઠાલા આશ્વાસનો એની જે કેસેટ છે એ વગાડ્યા કરે છે, ચમરબંધીને છોડશું નહીં। હાલાકી કોઈને પકડ્યો હોય એવું ગુજરાતે જાણ્યું નથી। જી, અચાનક જ ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે। આપણે સુરક્ષિત ગુજરાતોની જે નેતાઓ બફાટ મારે છે એ કેટલી યોગ્ય છે? જુઓ, યોગ્ય તો બિલકુલ નથી, પરંતુ વિકલ્પ પણ નથી। કારણ કે ગુજરાત પાસે હવે એક જ શક્તિ બચી છે અને એ શક્તિનું નામ છે સહન શક્તિ। કારણ કે આપણી પાસે રિકોલ કરી શકાય એવી કોઈ સ્થિતિ નથી। તમે એક વખત મત આપી દો એટલે વાત થઈ ગઈ પૂરી। પછી તમારા માપદંડમાં એ ખરા ઉતરે કે ન ઉતરે, તમારે સહન કરે છૂટકો છે। જે અત્યારે આપણે 17 લોકોના પ્રધાનમંડળને સહન કરી રહ્યા છીએ। વાસ્તવતઃ તો એવું થવું જોઈતું હતું કે જેટલી ટ્રીમન્ડસ બહુમતી વાળી સરકાર હોય તો એને તો એટલું બહેતરીન સુશાસન આપવું જોઈએ કે વાવ જેવી એક પેટા ચૂંટણી હોય તો ત્યાં એને કોઈ મિનિસ્ટરને મોકલવાય ન પડે। સ્થાનિક લેવલના લોકો જે આખી પેટા ચૂંટણી સંભાળી લે અને જ્વલંત વિજય પ્રાપ્ત કરીને એવું સાબિત કરી દે કે અમારું શાસન જે છે સુશાસન છે। એને બદલે તમે જુઓ, ભલે દાવા ગમે તેવા કરે કે અમે ચમરબંધીને નહીં છોડીએ અથવા તો કડકમાં કડક કાનૂન કરશું અથવા તો ટૂંકા ગાળામાં ચાર્જશીટ રજૂ કરશું અથવા તો ધડારૂપ સજા આપશું, પણ આ બધા જે છે
એ ભારત માતા કી જય, વંદે માતરમ, એ જે સૂત્રો છે એના જેવા જ આ સૂત્રો થઈ ગયા છે. આની કોઈ અસર જોવા મળતી નથી અને ચારેક ઓર અરાજકતાની પરમ સીમા જે છે એ લોકો અનુભવી રહ્યા છે અને એના જ પડઘા છે અથવા તો એનો જ આ જરૂરિયાત કરી કે વાવની બેઠકમાં તમારે અડધું પ્રધાનમંડળ ઉતારવું પડ્યું, કેન્દ્રમાંથી તમારા પ્રદેશના અધ્યક્ષને ઉતારવા પડ્યા. અધ્યક્ષ જેવા અધ્યક્ષ જે બંધારણીય હોદ્દો કહેવાય કે જેણે મેદાનમાં ઉતરવું ના જોઈએ, કારણ કે અમુક લોકો તટસ્થ ગણાય, ભલે એ જીતા હોય જે તે પાર્ટીમાંથી, જેમ કે રાષ્ટ્રપતિ, જેમ કે રાજ્યપાલ, એવી રીતે સ્પીકર, અધ્યક્ષ, એનો પણ એક રુતબો હોય છે બંધારણીય રીતે કે એને ચૂંટણીમાં ઉભું ન જોઈએ, તેમ છતાં એને પ્રચાર કરવા શંકરસિંહ ચૌધરીએ વાવમાં ઉતરવું પડ્યું. એ બધું જ જોતા એમ લાગે છે કે પ્રજા ઉપરનો જે કંટ્રોલ હોવો જોઈએ એ કંટ્રોલ નથી. જેની ઉપર કંટ્રોલ છે એને મતદાર કહેવાય છે, નાગરિક નહીં. નાગરિક જુદી ઘટના છે, મતદાર કમિટેડ જુદી ઘટના છે. સદસ્યતા અભિયાનથી માંડીને બધા જ પ્રકારના પ્રપંચો કરીને ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા હંમેશા અજરામર રહે અથવા સલામત રહે એની વ્યવસ્થા પૂરતે પૂરતી કરી લીધી છે, પણ જનતા સલામત રહે એની હજી બહુ મોટી ઉણપ છે. એટલે અત્યારે આપણે આ બધું સહન કરી રહ્યા છીએ કે જનતા પાસે કોઈ વિકલ્પ છે નહીં. જી, અમદાવાદમાં પણ પત્રકાર પરિષદ કરવામાં આવે છે સુરક્ષા બાબતે, અને પણ એક પ્રશ્ન થાય કે આટલી ગુંડાગીરી અને અસામાજિક તત્વોનો જો રોફ છે એ જમાવ્યા બાદ શું કામ આટલી સુરક્ષા વધારવામાં? અત્યાર સુધી શું તંત્ર નિંદ્રામાં હતું? અને આપણે જોયું કે લોકડાઉન સમયે પણ મોર બોલતા હતા, એટલે કે પોલીસ આવતી હતી તો લોકો ડરતા હતા, અસામાજિક તત્વોને ડર લાગતો હતો, પણ હવે તો મોરે કડા કરી લીધી તો ડર જ નથી તેવું લાગી રહ્યું છે. શું કહેશો? બસ ફેર એટલો પડ્યો, પેલા પોલીસ આવતા હતા એટલે લોકો ડરતા હતા. હવે લોકો જે છે એ પોલીસ આવે ત્યારે ડરવાનું તો છોડો, હવે સૌથી મોટો ખોફ હોયો છે માફિયા લોકોને, ગુંડા લોકોને. એને એમ થાય છે કે પોલીસ આવે કે ગુંડા આવે બધું સરખું થઈ ગયું છે, એને કોઈ ચિંતાનું કારણ રહેતું નથી. તમારી જાણ કરતા થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં એક બુટલેગરને પોલીસ થાણામાં આવીને બુટલેગરો મારી કાઢવીને છોડવા ગયા. તમે વિચાર કરો. કચ્છમાં તો હમણાં થયું છે, સુરેન્દ્રનગરમાં આની પહેલા થયેલું. કચ્છમાં 2 દિવસ પહેલા પોલીસ થાણા ઉપર હુમલો કર્યો. જે જીગર જુઓ, પોલીસ થાણાની અંદર હુમલો કરીને લોકો એના લોકોને છોડાવી ગયા. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજના એક માણસ હતા, એણે પણ આવી રીતે કરવા ગયા તો બુટલેગરો આવીને એને છોડાવી ગયા છે. આવા તો અનેકો કિસ્સાઓ છે કે જેમાં લોકોને ખોફ હવે રહ્યો નથી, ખાસ કરીને એવા લોકો જે બેખોફ જીવવા ટેવાયેલા છે. તો આપણી પણ એટલે કે એઝ એ મીડિયા કર્મી ભગવતીબેન, આપણે પણ એ જ કહીએ છીએ કે ભાઈ સરકારે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. હવે એ ગુંડાને મારવાથી ગુંડાગીરી નાબૂદ નહીં થાય. ખરેખર જો આનો ઉકેલ તમને કહું, જો સરકાર એના મુલાઝિમો એટલે કે એના કર્મચારીઓ ઉપર ખોફ વ્યક્ત કરે કે ભાઈ પોલીસ થાણામાં કહી દે કે ભાઈ ખૂન, લૂંટ, બળાત્કાર જે પ્રાયોજિત છે, આવેગમાં આવીને ખૂન થાય એને અટકાવી શકાય નહીં, કારણ કે ઘરે ઘરે પોલીસ મૂકી ન શકાય, એ સમજી શકાય, પણ એ આવેગની વાતો છે. પણ જે કારસ્તાન રચીને જે ગેરકાનૂની કયો તો એ રીતે અને સંગઠિત કયો તો એ રીતે એ જે ગુનાખોરી જેમાં ગુટસીકોટ લાગુ પડવામાં આવે છે, આવા બધા જે કાનૂનો જે છે એની સખત અમલવારી થવી જોઈએ. ને પોલીસને ટાર્ગેટ જે રીતે તમે સાંજ પડે આટલા તમારા કેસ થવા જોઈએ એના જે ટાર્ગેટ આપે છે પૈસા ઉઘરાવવાના કે હેલ્મેટના વિરુદ્ધમાં હેલ્મેટ પહેર્યા વગર જાય તમારે સાંજ પડે આટલા તો ઉઘરાવવાના જ, રોંગ સાઈડમાં જાય તો આટલા ઉઘરાવવાના જ, આ પ્રકારની જે તમારી વાતો છે એને જેમ તમે લક્ષ્યાંક કે ટાર્ગેટ આપો છો એવું પોલીસને કહેવું જોઈએ કે તમારા વિસ્તારમાં જો હવે કોઈ સંગઠિત કોઈ કાર્યવાહી થશે ગુનાખોરીની તો તમને સજા આપવામાં આવશે. જે રીતે રેગિંગ થયું તો રેગિંગમાં એન્ટી રેગિંગ કમિટી હોય એને સજા આપો તો એ લોકો ધ્યાન આપે. અત્યારે શું છે, સરકારી મુલાઝિમ થઈ ગયા ને એટલી વાત ખબર છે કે વધી વધીને આ લોકો સસ્પેન્ડ કરશે અથવા મારી બદલી કરશે, તો ક્યાં ફરક પડતા હે? આમાં ગોલાને ઘેર કેદી ગાયું હતું દૂધે વાળું કરતા હતા, એ તો અહીંથી ને બીજે ન્યાય કટકટાવશે. જેને હરામ પેટ પડ્યું છે એનું તમે શું કરી શકો? એટલે જ્યાં સુધી અધિકારીઓને પોતાની ફરજનું ભાન થાય એવી જ્યારે સખ્તાઈ વર્તવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતને ક્રાઇમથી મુક્ત કરવું અઘરું છે. જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે પોલીસ ઉપર એક સવાલ ઉઠે છે કે શું પોલીસને કોઈ રાજનેતાઓ કે કોઈ ઉદ્યોગપતિઓએ ખરીદી લીધા છે કે તંત્ર શું છે? સમગ્ર ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ટાર્ગેટ થતી હોય છે. એમાં પોલીસ ટાર્ગેટની હવે બેન એવું થઈ ગયું છે, પેલા આપણે માનતા હતા કે ન્યુટ્રલ છે પોલીસ, એટલે કે ખાખી વર્દી પહેરે એનો બીજો કોઈ ધર્મ હોતો નથી માનવ ધર્મને બાદ કરતા.
પણ એ બધી વાતમાં હજી લોકો જ્યાં સુધી બધું સમજતા નતા ત્યાં સુધી અત્યારે હું ને તમે ખુલ્લેઆમ જે વિરોધ કે જે ટીકા ટિપ્પણ કરી શકીએ. શું કામ? બધા જે વાત આપણે અત્યારે કરીએ છીએ એ મીડિયામાં પ્રિન્ટ થયેલી છે, ટીવી ચેનલ્સમાં દેખાડવામાં આવેલી છે. તમારી જાણ પાટડી નજીક હમણાં તમને કહું, સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ પઠાણ હતા, એનું હમણાં પાટડી નજીક જે છે એનું મર્ડર જ થયું છે. શંકાસ્પદ રીતે તમને કહું તો એનો મૃતદેહ મળી આવ્યો અને બધું થયું. હવે એને રૂરલ ક્રાઇમ બ્રાન્ચને એની તપાસ કરવામાં આવી છે કે આને આ ખરેખર સામાન્ય મૃત્યુ છે કે બુટલેગરોએ મારી નાખ્યા, જ્યારે કે એની શંકા જે છે વધુ છે. તો આ બધું જે સૂચવે છે એ શું છે? અખબારોમાં છપાયેલી વાતો છે જે આપણે બોલીએ છીએ. વાત એટલી છે કે ગૃહ મંત્રાલય, ગુજરાત રાજ્યનું ગૃહ મંત્રાલય છે, જ્યાં સુધી ચાણક્યની ભાષામાં કહે તો ચોટલી નહીં બાંધી લે કે હવે ક્રાઇમ મુક્ત કરવું છે ગુજરાત, ત્યાં સુધી એ ટ્રિમન્ડસ બહુમતી છે. એટલે અટહાસ્ય કર્યા કરશે રાવણની જેમ કે રાક્ષસની જેમ, પણ એની પાસે ક્યારે નિર્દોષ હાસ્યની ક્યારેય અપેક્ષા રાખી શકશે નહીં. ગુજરાત રડતું રહેશે. જી, હમણાં જ જે હત્યારી હોસ્પિટલ આપણે ખ્યાતિને કહીએ ને તો પણ ચાલે, કે જ્યાં લોકો જાતા હોય કે આપણે જીવનની આશાએ કે નવું જીવન મળશે, પરંતુ આવી હોસ્પિટલો છે જે લોકોને મોતના મુખમાં ધકેલી રહી છે. શું કહેવું તેના વિશે? એમાં પણ બેન, જેમ તમામ નદી દરિયાને મળે એમ તમામ ભ્રષ્ટાચારીઓનું મૂળ જે છે ભાજપની સાથે જાય છે. એ જ તો મોટો પ્રોબ્લેમ છે. આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એનું ઉદ્ઘાટન કર્યું નરહરી અમીને અને એને બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ આપ્યો આરોગ્ય મંત્રી ભાઈ શું નામ છે, ઋષિકેશ પટેલે. તમે કલ્પના કરો, હવે જ્યારે આટલો મોટો સપોર્ટ મળતો હોય તો એને શું? અને તમે જુઓ એ જ વાત પાછી હજી ચાલે છે. એના ડોક્ટરને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી એની ખબર પડી એટલે 2 પોલીસ સસ્પેન્ડ કરવા પડ્યા. તો વીઆઈપી ટ્રીટમેન્ટ આપે પોલીસ તો કોઈ દિવસ વ્યક્તિગત રીતે આપે નહીં. એને આદેશ આપવામાં આવ્યો હોય કે આ અમારા મામા માસીના છે એને સાચવજો, અને એટલે જ આ લોકોએ એને આરોપી હોવા છતાં આટલા લોકો 2-3 ના જીવ લીધા નહીં, 10 જણાના જીવ લીધા એવું ટોટલ આવેલું છે ને હજી કેટલાક વેન્ટિલેટર ઉપર છે. અને આવી હોસ્પિટલ તો પાછી શહેરોમાં છે. આ તો ખ્યાલ પકડાયો તે પછી હમણાં તમે જો સુરતમાં તો હાવ બોગસ 2 બુટલેગરો અને 2 બોગસ ડોક્ટરો, એને એક હોસ્પિટલની સ્થાપના કરી. ત્યાં પાછા પોલીસના જેસીપી કહેવાય, જોઈન્ટ પોલીસ કમિશનર, એ પાછા ત્યાં ઉદ્ઘાટન માટે ગયા. તમે કલ્પના તો કરો, અરાજકતાની ચરમસીમા છે. નકલી પીઆઈ, નકલી સીપીઓ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી મામલતદાર, નકલી કલેક્ટર, નકલી કોર્ટ, નકલી યુનિવર્સિટી, નકલી કોલેજ, એમાં શું નથી? એટલે અરાજકતાની ચરમસીમા છે. એમાં કોઈ સંશય નથી. ને બધા જ ના મૂળ મેં કીધું તેમ આ સદસ્યતા અભિયાન જેમ કે છે ને, ભારતીય જનતા પાર્ટી ઊંચી છે કે 6.5 કરોડની જનતામાં ભાગ્યે જ કોઈ ભાજપથી દૂર હોવો જોઈએ. એ વાત સાચી, પણ પેલું ભાજપ અને આ ભાજપ જુદું છે. પેલું ભાજપ હતું આઈડિયોલોજીકલી હતું કે ડિફરન્ટ પાર્ટી વિથ ધ ડિફરન્ટ, અલગ પ્રકારની આ રાજકીય પક્ષ કે જેમાં દાગદાર લોકો ઓછા હોય અથવા તો ના હોય અને બિલકુલ શ્રેષ્ઠ હોય, જન કલ્યાણકારી હોય. હવે એવું તો છે નહીં, મિસ કોલના આધારે તમે બધાને સદસ્ય બનાવી લ્યો છો. હવે મિસ કોલના આધારે તમે સદસ્ય બની તમને મિસગાઈડ બી તો કરે. અને જે અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ કે તમારી આઈડિયોલોજી છે એની કોઈ કસોટી કરવામાં આવતા નથી. તમારે તો ખાલી સંખ્યા વધારવી છે, ક્વોલિટી બેઝ કઈ જોતું છે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી જે ઉજ્જવલ કહી શકાતી એવી પાર્ટી હતી એ પણ અત્યારે દાગદાગ થઈ ગઈ છે. અને પ્રજા એને વેઠી રહી છે કે જેટલા લોકો તથાકથિત રીતે ભ્રષ્ટાચારથી માંડીને યોનાચાર સુધીમાં અથવા તો મર્ડર સુધીમાં જે કોઈ પકડાય છે એનો છેડો ગમે એમ કરીને નીકળે છે ભારતીય જનતા પાર્ટી ઉપર. અને જનતા આશ રાખીને બેઠી હોય કે કડક કાર્યવાહી કરે. ક્યાંથી કડક કાર્યવાહી કરે? કારણ કે જેટલા મુલાજીમો જે છે એ બધા જ મુલાજીમો જે છે સરકાર કે એમ કરે છે, કાયદો કે એમ કરતા નથી. દરેક ઘટનામાં ક્યાંક ને ક્યાંક રાજકીય છેડાઓ અટતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે રાજકીય મુદ્દો છે તે આવા મુદ્દાઓ સાથે જોડાય ત્યારે જે અસામાજિક તત્વો છે તેને હિંમત આવી જતી હોય છે. જે પોલીસ છે તેની કાર્યવાહી, પોલીસને પણ કહેવાય ને કે નજરે ન લેતા હોય આવા લોકો, ત્યારે જ આવી ઘટનાઓ બને છે ને. ખરેખર હવે જોઈએ કે પેલા વાત થતી કે ગુજરાતમાં દીકરીઓ રાતે 12 વાગે નીકળે ને તો તે સુરક્ષિત હતી, પરંતુ હવે દીકરીઓની રક્ષા હવે પોતે જ કરવી પડશે. કારણ કે રાતે જો તમે 12 વાગે નીકળો તો હવે તમે સુરક્ષિત નથી. ગુજરાતમાં કેટલી દુષ્કર્મની ઘટના દિવસે ને દિવસે બને છે. તમે સવારે છાપું ખોલો એટલે પહેલા તમને વાંચો જ કે એક દીકરી આજે લૂંટાઈ છે, એક લક્ષ્મી આજે લૂંટાઈ છે. શું આ ખરેખર સુરક્ષિત ગુજરાત છે જ્યાં દીકરીઓ સુરક્ષિત છે? ભાઈ નથી, તો આપણે જાણીએ છીએ. કારણ કે આખું પાયો જ સડી ગયેલો છે. તમે જુઓ,
જેટલા પણ કેસીસ થાય છે એમાં ક્યાંય કૌભાંડ પકડાય તો સામાન્યમાં નાનામાં નાના પીએસઆઈ કે પીઆઈ દરજ્જાના લોકો હોય એની ઉપર થાય છે. તમે આ સુધીમાં કોઈ આઈપીએસ કે આઈએએસ કેડરના અધિકારી, જેને આપણે પોલીસ કમિશનર કહીએ છીએ, કલેક્ટર કહીએ છીએ, જિલ્લા પોલીસ વડા કહીએ છીએ, આવા અધિકારી ઉપર ક્યારેય ધોંસ બોલી એવું સાંભળ્યું છે? નથી સાંભળ્યું. કારણ કે કુવામાં હોય હવેડામાં આવે. હવે જ્યારે નિષ્ઠા પેલા ઉપરી અધિકારીમાં જ નથી અથવા તો ગૃહ મંત્રાલયમાં જ નિષ્ઠા ન હોય તો નીચેના માણસોનો આવે શું? આ તો પ્રજાનો રોષ ખાળવા માટે થઈને આ લોકો કહેવાતા સામાન્ય માણસોને સસ્પેન્ડ કરે છે અથવા તો બદલી કરે છે, જેથી લોકોનો રોષ જે છે એ ખાળી શકાય. કાયદો જે છે એ વ્યવસ્થા સુદૃઢ બને એટલા માટે નથી કરતા. આપની જાણ ખાતર હમણાં જે ખ્યાતિકાંડ થયું એમાં 3 લોકો આપણે બધાએ હમણાં છાપ્યું અખબારોમાં કે એ મેડિકલ જે માફિયા હતા એ 3 જણા એમ કે ફરાર થઈ ગયા ને પરદેશ વયા ગયા. રાતોરાત તો એ કૌભાંડ થયા પછી જ ગયા હોય, એ પહેલા તો એને ભાગી જવાનો પ્રશ્ન નથી આવતો. તો જ્યારે કૌભાંડ બહાર આવી ગયું તો તંત્રની નજર એની ઉપર શું કામ ન ગઈ કે આ લોકો સંભવ છે કે એ ભાગી જાય એમ છે, પરંતુ તંત્રને ખબર જ હોય કે એની પાસે ભાગવા જેવું યોગ્ય સ્થાન છે જ, અને એને ભાગી ગયા કે ભગાડવામાં આવ્યા, આ બે જ વસ્તુ જે છે શંકાસ્પદ છે. એટલે આમ સરવાળે તમને કોઈ બધી મિલી ભગત છે અને એટલે ગુજરાતની પ્રજા ત્રાહીમ આમ થઈ ગઈ છે. ઓકે બેન, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાજ્યમાં આવી કેટલી ઘટનાઓ બને છે, નિર્દોષ જીવ જાય છે, દીકરીઓ લૂંટાય છે. આવી ઘટનાઓમાં ન્યાય મળે છે, પરંતુ જ્યાં સુધી ન્યાય મળવાની રાહ જોએ ત્યાં સુધી તો તે પરિવાર છે ભાંગી જતો હોય છે. ઘણી દીકરીઓ છે તેને કહેવાય કે એમના માતા પિતા પણ ન્યાયની રાહે બેઠેલા હોય છે ને, પરંતુ તેને ન્યાય નથી મળતો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.